નમસ્તે ગુજરાત. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. સમાચારોની શરૂઆત કરીએ. ગાંધીનગરમાં દૂષિત પાણીથી હાહાકાર મચી જવા પામ્યું છે. શું તંત્ર મોતની માહિતી પર ઢાંકપીછોડો કરે છે તેવા અનેક સવાલો થયા છે. ટાઇફોઇડથી કોઈ મોત ન થયા હોવાનો આરોગ્ય તંત્ર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. આદિવાડાની બાળકીનું શંકાસ્પદ મોત થતાની સાથે જ અનેક સવાલો આ મોતે ઊભા કર્યા છે. સિવિલમાં દાખલ કર્યાના 4 દિવસમાં બાળકીનું મોત નીપજ્યું છે. 7 વર્ષની આ બાળકી સજલ કનોજિયાનું મોત નીપજ્યું છે. પિતાએ કહ્યું છે કે બાળકી 15 દિવસથી બીમાર હતી. બાળકીને અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવી હતી. રિપોર્ટ કરાવતા તેને ટાઇફોઇડનો તાવ નીકળ્યો હતો તેવું પિતા દ્વારા કહેવાયું છે અને ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે. હિરેન, આ ગાંધીનગરમાં 7 વર્ષની બાળકીના મોતે અનેક સવાલ ઉભા કર્યા છે. ગાંધીનગરના સેક્ટર 28 આદિવાડા વિસ્તારની આ ઘટના છે કે લગભગ 6 થી 8 વર્ષની આ બાળકી છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી બીમાર હતી. ત્યાં સ્થાનિક સ્તરે દવા આપ્યા પછી કેટલાક મેડિકલ રિપોર્ટમાં ટાઇફોઇડનો તાવ હોવાના પ્રાથમિક લક્ષણો જણાયા હતા અને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં અને 2 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવી હતી. જોકે માત્ર 4 દિવસની અંદર જ મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે એનું મૃત્યુ થયું હોવાનું સિવિલ સત્તાધીશો કહી રહ્યા છે. પરંતુ એની સારવાર ટાઇફોઇડ હેઠળ ચાલતી હતી કે કેમ એનો ટાઇફોઇડનો રિપોર્ટ હજી સુધી નથી આવ્યો એ પ્રકારે કહેવું છે. જોકે ઓફિશિયલ રીતે જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશનના તંત્રએ આ મૃત્યુ અન્ય કારણોસર હોવાનું કહેવામાં આવ્યું છે. એના મેડિકલ રિપોર્ટ છે તે પબ્લિશ હજુ સુધી કરવામાં નથી આવ્યા. જે મૃત્યુનું કારણ છે એ ડેથ ઓફ કોઝ જે કાગળની અંદર દર્શાવવામાં આવ્યું છે એ બાળકીના મગજમાં વાયરસ ના કારણે આ ડેથ થયું હોવાનું જે તારણ છે એ ડોક્ટર સર્ટિફિકેટ એ પ્રકારે આપેલું છે. શંકાસ્પદ સ્થિતિમાં આ મૃત્યુ છે એ અનેક સવાલો કોર્પોરેશન અને સિવિલ તંત્ર સામે ઉભા કરે છે. આભાર હિરેન.